તો જય માતાજી મિત્રો, તો સ્વાગત છે તમારું ફરીથી મારા એક નવા વ્લોગ વિડીયોમાં। તો આજે હું તમારા માટે મેળાનો વ્લોગ વિડીયો લઈને આવી ગયો છું। તો આજે તમને હું ગુજરાતમાં પાટણ શહેરમાં આવેલા મેળાનો વિડીયો બતાવીશ। અને આ મેળો કુલ 7 દિવસ રહે છે, જેમાંથી આપણે આજે 5મા દિવસે વ્લોગ ઉતારવા આવી ગયા છીએ। અને આજે પણ ઘણી બધી પબ્લિક અહીંયા ઉતરી પડી છે। તો કેટલી પબ્લિક છે અને મેળામાં શું છે એ બધું જ આ વિડીયોમાં તમને બતાવવાનું છું। તો જો વિડીયો ગમે તો વિડીયોને લાઈક કરજો, શેર કરજો અને ચેનલમાં નવા તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો। અને હા મિત્રો, આ વિડીયોની અંદર હું વધારે આવીશ પણ નહીં અને વિડીયોની અંદર રહીને બોલીશ પણ નહીં, કેમ કે આ મેળામાં વોઇસ એટલે કે ઘૂંઘવાટ વધારના કારણે મારો જે વોઇસ છે એ કમ્પ્લીટ એટલે કે ક્લિયર તમારા સુધી પહોંચી શકશે નહીં। એટલે હું આ એડિટિંગ ટાઈમે બોલી રહ્યો છું। એટલે જ્યારે ચકડોળમાં બેસીશ ત્યારે આવીશ અને બતાવીશ, પણ અંદર બોલે નહીં, અને જે બોલે એ એડિટિંગ ટાઈમમાં બોલું છું। અને મંદિર અને ભગવાનના દર્શન પણ હું તમને આ વિડીયોની અંદર કરાય, તો વિડીયોની અંત સુધી બનેલા રહેજો। અને જે આ ચકડોળ ને બધો વોઇસ છે એનો મેં વોઇસ બંધ કરી દીધેલ છે, જેથી તમને વિડીયો સારો લાગે। તો ચાલો વિડીયો શરૂ કરીએ। મેળાની અંદર ફરતા ફરતા આપણે પહોંચી ગયા છીએ ભગવાનના દ્વાર ઉપર, એટલે કે ભગવાનના મંદિરે જવાના દરવાજા ઉપર। અને દરવાજાના અંદર જવાથી જ તમને સામે 2 પથ્થર જોવા મળશે, અને આ પથ્થર છે વંજારો અને વંજારી। અને માનવામાં આવે છે કે આ પથ્થર જ્યારે પણ 2 ભેગા થઈ જશે તે દિવસે આ પૃથ્વી પર પ્રલય આવશે। તો ચાલો હવે ભગવાનના દર્શન કરવા જઈએ। અને હા મિત્રો, આની અંદર જતાં તમને આજુબાજુમાં જેટલા પણ પાળિયા દેખાઈ રહ્યા છે એ કોઈ આમ પાળિયા નથી કે માટીના પાળિયા નથી। ખુદ આ પાળિયા દેવી દેવતા એટલે કે ભગવાન અને માતાજી એના અંદર ખુદ સ્થાપન છે। અને કહેવામાં આવે છે કે આ જગ્યા ઉપર કુલ એટલે કે ઘણા બધા એવા 33 કરોડ દેવી દેવતાઓના સ્થાન આવેલા છે। અને કહેવામાં આવે છે કે આ એક સોનાની નગરી હતી, અને આ કળિયુગ કાળના કારણે આ બધા જ પાળિયા માટીના થઈ ગયા। તો હવે મિત્રો આપણે પહોંચી ગયા છીએ પદમનાથ ભગવાનના મંદિરની અંદર। તો ચાલો તમને પણ દર્શન કરાવી દઈએ અને આપણે પણ કરી લઈએ। તો પદમનાથ ભગવાનના દર્શન કર્યા પછી આપણે મંદિરના આગળના ભાગ તરફ આવી ગયા છીએ, જ્યાં ઘણી બધી રાઈડો એટલે કે ચકડોળ બાંધવામાં આવે છે, જેમાંથી આપણે 1-2 રાઈડ ટેસ્ટ પણ કરીશું, અને જે ઉપરથી લોકેશન હશે એ તમને બતાવીશું। તો ચાલો અંદર ફરીએ અને તમને પણ બતાવીએ।
તો આપણે પણ આ ઓડિયાવાડી રાઈડ ઉપર બેસવાનું છે. તો ટિકિટ લીધા બાદ આપણે ઉપર આવી ગયા અને ઓડિયાની અંદર સૌથી ઉપર ચડી જઈશું અને ત્યાંનું તમને લોકેશન બતાવીશું. તો ઓડિયાના આપણે ટોપ એટલે કે સૌથી ઉપરના ભાગે આવી ગયા છીએ અને અહીંયાથી તમને નીચેનો બધો નજારો બતાવે. તો ચાલો તમને અહીંયાનો નજારો બતાવો. તો ઓડિયાની અંદર તો આપણે બેઠા હતા, પરંતુ ઓડિયું ચાલુ થયું ત્યારે આપણે ફોન મૂકી દેવો પડ્યો, કારણ કે ઓડિયો બહુ અત્યાર સુધી જતો હતો, તેથી ફોન પકડતા નહોતું પાવતું. તો હવે આપણે બેસી ગયા છીએ ચક્કરવાળા રાઈડમાં અને અહીંયાથી તમને મેળાનો ફૂલ દ્રશ્યો એટલે કે નજારો બતાવીશ. તો વિડીયોની એન્ડ સુધી બનેલા રહેજો. તો ચાલો મેળાના દ્રશ્યો બતાવું. આજનો આ બ્લોગ આપણે અહીં પૂરો કરીએ છીએ અને વિડીયો કેવો લાગ્યો એ કોમેન્ટમાં જણાવજો. અને આ મેળાનો છેલ્લો દિવસ એટલે કે 7મા દિવસનો બ્લોગ જોવો હોય તો મને કોમેન્ટ કરો, આપણે ભાગ 2 કરીને બનાવી દઈશું. તો મળીએ ફરીથી આવા એક નવા બ્લોગ સાથે. જય માતાજી.